સરથાણા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા બોયઝ હોસ્ટેલના 30 થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા બોટ મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોયઝ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાઈ ગયા હતા, જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓનું સહી સલામત રેસ્ક્યુ કરી સરથાણા કોમ્યુનિટી હોલમાં શિફ્ટિંગ કરવામાં આવ્યું છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત છે। સતત 2 દિવસથી સુરતમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે। તે ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આજ રોજ સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તે જ પ્રમાણે સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે।